આગાહીની શરૂઆત કરીએ તો રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય થયું છે। રાજ્યમાં સરેરાશ 510.7 મિલીમીટર વરસાદ નોંધાયો। રાજ્યમાં સામાન્ય કરતાં 2% વરસાદની ઘટ। સૌરાષ્ટ્ર કચ્છમાં 26% વરસાદની ઘટ। आने वाले 7 दिनों के लिए हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक डिप्रेशन है जो अभी भी नॉर्थ झारखंड पे बना हुआ है और एक दूसरा जो मानसून ट्रफ है वो फिरोजपुर करनाल होते हुए डिप्रेशन को जा रही है। और एक तीसरा ट्रफ है जो डिप्रेशन से होते हुए एमपी होते हुए साउथ गुजरात को गुजर रही है। और एक तीसरा चौथा सिस्टम है जो साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान से बना हुआ है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो હવે અમે આપને એ જણાવી દઈએ કે હજુ 10 દિવસ સારા વરસાદના એંધાણ છે કે નહીં। 28 ઓગસ્ટ સુધીની સ્થિતિ શું રહેવાની છે, કારણ કે ખેડૂતો માટે અને ખાસ કરીને રાજ્યવાસીઓ માટે આ જાણવું જરૂરી છે કે ક્યાં કેટલો વરસાદ કે કેવો વરસાદ રહી શકે છે। સૌથી પહેલા અમે આપને એ જણાવી દઈએ, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ એવા જિલ્લા છે કે જ્યાં સારો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ સૌથી ચિંતાજનક સ્થિતિ ત્યારે ઉદ્ભવે છે જ્યારે આ મેપમાં આ જે કલર જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ સારો વરસાદ આ જિલ્લાઓમાં જોવા નહીં મળે। સૌથી મહત્વની બાબત કે જ્યાં વરસાદની સૌથી વધારે અછત છે એવા કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હજુ 10 દિવસ સારા વરસાદના કોઈ જ એંધાણ નથી। કચ્છમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, એક ચિંતાજનક બાબત છે। એ સિવાય જો પાટણની વાત કરી લઈએ, સુરેન્દ્રનગરની વાત કરીએ, બોટાદની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, જામનગરની વાત કરીએ કે પછી મહેસાણાની વાત કરીએ, આ એવા જિલ્લાઓ છે કે જ્યાં નહીવત વરસાદ અથવા છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠાની જો વાત કરવામાં આવે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ સૌથી ચિંતાજનક જે પરિસ્થિતિ સર્જાઈ છે ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, કચ્છમાં સર્જાઈ છે કે જ્યાં છૂટો છવાયા સિવાય નહીવત વરસાદ જોવા મળી શકે છે। એટલે ખેડૂતોએ આવનારા 10 દિવસ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે। સૌથી સારો વરસાદ જે પડવાનો છે એ નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં જોવા મળી શકે છે। એ સિવાય અન્ય જે જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ છે કાં તો નહીવત વરસાદ છે। હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે। GFS વેધર મોડલનું અનુમાન છે કે જે સારો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારીમાં જોવા મળશે। જે અન્ય જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ કે પછી નહીવત વરસાદ જોવા મળશે। તો વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। મઘા નક્ષત્ર વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા। 22 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ઉપલા સ્તરના પવનો ચીન તરફ ફંટાતા હાલ વરસાદી સિસ્ટમ પર બ્રેક લાગી। ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસરથી વરસાદમાં અસમાનતા જોવા મળશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદી પ્રબળ સંભાવના છે। 5 થી 17 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી છે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 22, 23, 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ બંગાળ ઉપસાગરમાં એક શાખા સક્રિય બંગાળ ઉપસાગર સક્રિય થતાં આ માસના એન્ડમાં સારો વરસાદી વહન ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। અને લગભગ હાલ વરસાદ નહીં થવાનું કારણ ઉપલા લેવલના પવનો સીધા જ અરબ સાગરમાં થઈને બંગાળ ઉપસાગરમાં થઈને દક્ષિણ ચીન તરફ જઈ રહ્યા છે। 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે।
27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાના ધરતીપુત્રો પર સંકટના વાદળો ઘેરાયા. સાબરકાંઠામાં વરસાદી 32% ઘટ છે. સાબરકાંઠા જિલ્લામાં માત્ર 16 ઇંચ વરસાદ પડતા કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન જેવા પાક પર ખતરો મંડરાયો છે. 2.19 લાખ હેક્ટરમાં વાવેલા ચોમાસુ પાક પર સંકટના એંધાણ છે. વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી રહ્યા છે. પરંતુ ભૂગર્ભ જળના તળ નીચા જવાની ચિંતા અને ભેજવાળા વાતાવરણથી ફૂગજન્ય રોગ તેમજ ઈયળોના ઉપદ્રવથી પાક સુકાઈ જવાની ભીતિ વધી ગઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ચાલુ સિઝનના ઉત્પાદન સહિત આગામી રવિ સિઝન માટે પણ પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શક્યતા વચ્ચે ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. અત્યારે હાલ મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર જેવા પાકોનું વાવેતર કરેલું છે, પણ વરસાદ અનિયમિત છે અને એના કારણે સિંચાઈમાં તકલીફ પડતી રહેલી છે. આ રીતે ખેંચ પડશે તો આગામી સિઝનમાં પણ જે અમારા બટાકાનું કે ઘઉંનું વાવેતર કરવાનું છે, ઘઉં, ચણા, બટાકા, એની અંદર પણ પાણીની સિંચાઈમાં અમને તકલીફ પડવાની છે. વરસાદ થોડો ઓછો પડ્યો છે, પરંતુ હાલ એવા પાકને પરિસ્થિતિમાં કોઈ બદલાવ થયો હોય અથવા પાકની પરિસ્થિતિ મુરઝાતી હોય એવો કોઈ જગ્યાએથી અહેવાલ મળેલ નથી. અને હાલ હવામાન વિભાગ પણ 5-6 દિવસમાં વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરેલ છે. તો આશા રાખીએ કે આવનારી સિઝનમાં અથવા આવનારા ઋતુની અંદર પણ પાકની પરિસ્થિતિ સારી રહે. અને વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવાના કારણે સ્પ્રિંકલર પદ્ધતિ કે ડ્રીપ પદ્ધતિથી પાણી આપવું પડે છે, પણ પાણી પણ પૂરતા પ્રમાણમાં આપી નથી શકતા. અને આ વરસાદ ખેંચાવાને કારણે અંદર ફૂગની સમસ્યા પણ થઈ છે અને વાતાવરણ વાદળછાયું રહે છે, તડકો નીકળતો નથી. કચ્છમાં મેઘરાજા રૂઠ્યા અને ધરતીપુત્રો મુકાયા સંકટમાં. ઓછા વરસાદના કારણે કચ્છમાં વાવેતરમાં 39% મોટો ઘટાડો થયો. કચ્છ જિલ્લામાં ચોમાસું 1 મહિનો મોડું શરૂ થતા અને વરસાદ ખેંચાતા ખેડૂતો તેમજ પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા, જેના કારણે ગત વર્ષના 5.61 લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે વાવેતરમાં સીધો 2.20 લાખ હેક્ટરનો જંગી ઘટાડો નોંધાયો. રાપર તાલુકાને બાદ કરતા પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા જેવા વિસ્તારોમાં જમીન પડતર રાખવાની નોબત આવી, જ્યાં દિવેલા, તલ, મગફળી, ગુવાર અને કઠોળના વાવેતરમાં મોટો કડાકો સામે આવ્યો અને માત્ર કપાસનું વાવેતર જળવાઈ રહ્યું છે. મર્યાદિત સિંચાઈ અને સીમમાં ચારિયાણ ન હોવાથી પશુઓ માટે ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાઈ છે. અત્યારે વરસાદની બહુ અછત થઈ છે, તો વરસાદ ક્યાંય નથી. આખા કચ્છની અંદર વરસાદ ક્યાંય છે જ નહીં. પહેલો વરસાદ હતો, વરસાદ આવે તો અમે અમારા જે ઢોર છે એને ક્યાંક બંડીમાં કે પશ્ચિમ વિસ્તાર છે કે ખડીર છે કે એમાં અમે ચરવા મૂકતા. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ક્યાંય વરસાદ નથી, તો અમે કઈ જગ્યાએ ચરવા મૂકી. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર. આવતીકાલથી છોડાશે સિંચાઈનું પાણી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે. અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતને પગલે નિર્ણય લેવાયો છે. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને સંજીવની મળશે અને પાકને નુકસાન થતું અટકશે. અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, પૂરી વિગત. જી, ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા બેઠા એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવતીકાલથી એટલે કે 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈનું પાણી છોડવામાં આવશે. અમેરિકાના પ્રવાસે ગુજરાતને લઈને વિવિધ બેઠકો હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે. હું આપણે જણાવવા માંગીશ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે. હાલ એક સાથે વરસાદ
પડી ગયો અને પછી વરસાદ ખેંચાયો છે. એટલે ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થતું અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આ એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હું આપને કહેવા માંગીશ કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને તેમણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરવા માટે અનુરોધ કર્યો હતો અને પ્રવાસ દરમિયાન જ સ્થિતિની ગંભીરતાને સમજીને ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય લીધો છે અને હાલ વિધાનસભાના અધ્યક્ષ અને કૃષિ મંત્રી દ્વારા ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી અપાઈ છે અને આ ખાતરી બાદ વિદેશથી જ મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા છે. એટલે આવતીકાલથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળશે અને પાકને સમયસર પાણી મળતા મોટું આર્થિક નુકસાન થતું અટકશે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તરોઈ ડેમમાં પાણીની ઘટ. ઉત્તર ગુજરાતમાં સિંચાઈના પાણી પર સંકટના વાદળ. મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ જળાશય યોજનામાં ચાલુ વર્ષે નહીવત આવક થતા ડેમ હાલ માત્ર 52.22% જ ભરાયો છે. સાબરમતી નદી પર બનેલા આ ડેમમાં પાણીની મુખ્ય આવક રાજસ્થાનમાં પડતા વરસાદ પર નિર્ભર હોય છે. ત્યાં ઓછો વરસાદ થતા હાલ ડેમની નવી આવક સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે જો આગામી દિવસોમાં પૂરતું પાણી નહીં આવે તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓ માટે ખેતીની સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે. જો કે ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં. આજની સ્થિતિએ જો આપણે વાત કરીએ કે જે 52% ડેમ ભરાયો છે એ મુજબ, પરંતુ હવે જો અન્ય વરસાદ જો ના આવી શકે તો સિંચાઈનું પાણી પાણીમાં ડેમમાં આવક ના થાય તો સિંચાઈના આવક માટે તકલીફ પડી શકે. સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર. દારૂકાંડમાં મૃત્યુઆંક 4 થયો. એક શંકાસ્પદ સાથે 4 લોકોના મોત થયા. વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું. 3ના નકલી દારૂથી મોત, 1નું શંકાસ્પદ. 3 લોકોના મોતની કલેક્ટરે પુષ્ટિ કરી. નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિની મોતને લઈને હજુ શંકા છે. કુલ 19 લોકો નકલી દારૂના કારણે પ્રભાવિત થયા. દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા. સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે. હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. હવે દારૂ પણ છે તે ડુપ્લિકેટ મળી રહ્યો છે, તેને લઈને ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી મચી રહ્યું છે ધમાસાન. વાત કરીએ ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોની, તો આ વિસ્તારમાં એવી ઘટના એક સામે આવી છે કે ભાવનગરની નજીક આવેલું જે ખરકડી ગામ છે ત્યાં અમુક મિત્રો દ્વારા કેફી દ્રવ્ય એટલે કે દારૂની પાર્ટી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની તબિયત છે તે લથડતા બીજે દિવસે તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ આંકડો દિવસે ને દિવસે વધતો ગયો. ત્યારે હાલ આ આંકડો છે તે 20થી વધુ લોકોનો આંકડો છે તે સામે આવ્યો છે અને 3થી વધુ વ્યક્તિ છે તેના મોત થયા છે. સમાચાર જૂનાગઢમાંથી. માતાએ બાળકીને મારવાના મામલે પોલીસે પૂછપરછમાં કેટલીક વિગતો સામે આવી. બાળકીની માતાએ બીજા લગ્ન કર્યા હતા. બાળકી તેની નાનીમા પાસે રાજકોટના ઉપલેટામાં રહેતી હતી. નાનીમા મૂળ બાંગ્લાદેશના વતની હતા અને વર્ષોથી રાજકોટના ઉપલેટામાં રહેતા હતા. જૂન 2026માં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત બાળકીના નાનીમાને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયા. ત્યારબાદ બાળકીને તેની માતા પાસે મોકલવામાં આવી હતી. હાલ બાળકીને શિશુ મંગલમાં રખાઈ છે. વધુ નિર્ણય બાળ કલ્યાણ સમિતિ લેશે. બાળ કલ્યાણ સમિતિ બાળકીના ઘરની પણ મુલાકાત લેશે. तो एक बात ये भी सामने आई कि ये जो बच्ची है पहले अपनी नानी के साथ रहती थी और उनकी नानी राजकोट रूरल के उपलेटा जो टाउन है वहाँ रहती थी और गुजरात सरकार ने जून 2026 में जो ऑपरेशन डेल्टा हंट करके जो किया था, इसी ऑपरेशन के तहत ये बच्ची है उनकी नानी को बांग्लादेशी थी, उनको डिपोर्ट किया गया.
बट ये बच्ची और उनकी मदर का बॉर्न से इंडिया में हुआ था, तो उनको मतलब डिपोर्ट नहीं किया गया। और उनके बाद से जून के बाद से बच्ची अपनी मदर के साथ रहती थी और उनकी मदर की ये दूसरी शादी थी। तो इसी मतलब फैमिली मैटर में ही ये पूरा मामला है और बच्ची के साथ बुरी तरह से मारपीट किया है। वीडियो भी वो काफ़ी वायरल हुआ और आगे इसी दिशा में इन्वेस्टिगेशन जारी है। આજે 3 વાગ્યાની આસપાસ બાળ કલ્યાણ સમિતિ જે આપણે બેસે છે ત્યાં આપણે બાળકીને રજૂ કરવામાં આવી હતી અને બાળકીના મા બાપને પણ બોલાવવામાં આવ્યા હતા, પણ એ ચેરપર્સનના આદેશ અનુસાર બાળકીને હાલ શિશુ મંગલ સંસ્થામાં જ સોંપવામાં આવી છે અને આગળ એ લોકો કાર્યવાહી કરી, ખુદ મેડિકલ ચેકઅપ કરી અને પછી બાળકીનું ઘર તપાસ કરી અને એ લોકોને જો યોગ્ય લાગશે તો બાળકીને હેન્ડઓવર કરશે એના માતા પિતાને। સમાચારમાં આગળ વધીએ। દ્વારકા જિલ્લામાં ખેડૂતો અને ગ્રામજનોની બે મહત્વની માંગો સામે આવી। ચૂર, ચપ્પર, રાજપરા, કાનપર અને શેરડી સહિત ગામોની સીમમાં સંભવિત સબસ્ટેશન માટે જમીન સર્વેની ચર્ચાને લઈ ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ 200 થી 300 વીઘા જમીન સંપાદન થવાની શક્યતા છે, જેના કારણે આસપાસના અનેક ગામોની ખેતીની જમીન પર અસર થવાની ભીતિ છે। આ મામલે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રક્રિયા અટકાવવાની માંગ કરી અને માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી। બીજી તરફ હંજડા પર પાટિયા ખાતે ડિવાઈડરનું ઓપનિંગ બંધ હોવાથી ખેડૂતો અને ગ્રામજનોને 10 થી 15 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે। ડિવાઈડરમાં ઓપનિંગ આપવા ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે। આસપાસના ગામોના ખેડૂતોની જે રોજગાર છે એ માત્ર ખેતી ઉપર છે, એ રોજગાર ખતમ થઈ જાય, ખેતી ખતમ થઈ જાય, એટલે એડવાન્સમાં અગાઉથી આ સબસ્ટેશન ન આવે એના માટે આ વિસ્તારના 4 ગામોના ખેડૂતોએ વ્યક્તિગત અરજીઓ કરી અને અરજીઓ કલેક્ટરશ્રીને લેખિતમાં આપી। અમારી જમીન ફળદ્રુપ હોય, ખેતી ઉપર અમારા પરિવારનો નિભાવ હોય, અમારી પાસે આજીવિકા માટે કોઈ બીજો વિકલ્પ નથી। એના વિરોધમાં અમે આજે રોજ તમામ ગામના ખેડૂત મિત્રો સાથે મળી અને કલેક્ટરશ્રીને અમારું વિરોધ દ્વારા આવેદનપત્ર આપવા આવીએ છીએ। 90% લોકો છે એ જમીનમાં જવા માટે 8 કિલોમીટર આગળ હાલવું પડે, કાં તો ખંભાળિયા બાજુ 8 કિલોમીટર હાલી અને વાડીએ જવાય। એના માટે વચ્ચે જે હંગમાર્ગનો રોડ છે એ ખુલ્લો કરવામાં આવે અને ત્યાંથી આખા ગામના લોકો વાડીએ જઈ શકે એવી વ્યવસ્થા કરી દેવા માટે આવેદન આપેલ છે। સમાચારમાં આગળ વધીએ તો વીજળી સંકટથી પાક પર જોખમ। જેતપુરમાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોનો હલ્લાબોલ। એક તરફ વરસાદ ખેંચાતા અને બીજી તરફ સરકારના 8 કલાક વીજળી આપવાના દાવા વચ્ચે જેતપુર પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જોડી, સાંકડી, પેઢલા અને મંડલીકપુર ગામોમાં પંચનાથ ફીડરમાંથી માત્ર 3 થી 5 કલાક કટકે વીજળી મળતી હોવાથી રોષે ભરાયેલા ખેડૂતોએ જેતપુર પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો। વરસાદી અછતમાં પિયત વગર વાવેલો મોલ સુકાઈ રહ્યો હોવા છતાં વારંવારની રજૂઆતો બાદ પણ અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળ્યો, જેથી નારાજ ખેડૂતોએ નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પૂરતો અને સળંગ 8 કલાક વીજળી આપવાની ઉગ્ર માંગ કરી। સાથે જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। અમને આખો દિવસમાં 8 કલાકમાં મુદલ 4 થી 5 કલાક વીજળી મળે છે। અહીંયા તમે પીજીવીસીએલ માં રજૂઆત કરો કે ફોન કરો ને તો એમ કે તમારો ભાઈ પાવર પૂરો થઈ ગયો છે, તો 5 કલાકમાં અમે એમ કે ભાઈ પાવર તો હજી 5 કલાક જ આવ્યો છે, તો કે હાલો અમે ઉપર જોઈ લેવું હું થયું ને આમ થયું તેમ થયું કરીને પાવર કાપી નાખે છે। અત્યારે આ એક તો વરસાદ થતો નથી, કુવામાં પાણી માંડ થોડા સીડ્યા છે અને જો એ ન પીએ તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે। દરેક ખેડૂતને 4-5 કલાક પાવર મળે છે, બાકી પાવર જાય છે। અવારનવાર મૌખિક લેખિત રજૂઆત કરી છે અમે, તે છતાંય પીજીવીસીએલના અધિકારીઓને અમે એવી રજૂઆત કરી કે ભાઈ અમારો પ્રશ્ન સોલ્વ કરી દો। વારે ખલે રજૂઆત કરવા છતાં જૂની સાંકડી ગામને 3-4 કલાક 5 કલાક પાવર મળે છે। આજે અમે જેતપુર પીજીવીસીએલ કચેરીએ અમે જાણ કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા। સમાચારમાં આગળ વધીએ તો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર, વનૌષધિઓ અને સ્થાનિક ઉત્પાદનનો વેચાણ પ્રદર્શન મેળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। આદિજાતિ વિકાસ વિભાગના સહયોગથી યોજાયેલા મેળામાં રાજ્યભરના 40 થી વધુ સ્ટોલ્સમાં આદિવાસી કારીગરો અને વિવિધ ઉત્પાદકો દ્વારા ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું। પ્રાકૃતિક ખેતી ઉત્પાદનો, ગૌણ વન પેદાશો અને વન ઔષધિઓ તેમજ પરંપરાગત આહારની સાથે આદિવાસી સંસ્કૃતિ અને જીવનશૈલીની ઝલક પણ જોવા મળી રહી છે। મેળાનો હેતુ આદિવાસી કારીગરોને બજાર ઉપલબ્ધ કરાવી સ્થાનિક રોજગારી, સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને પ્રોત્સાહન આપવાનું છે। રોજગારી મળે અને એટલા માટે દર વર્ષે આદિજાતિ વિકાસ વિભાગ તરફથી અમે અલગ અલગ વિસ્તારમાં
જ્યાં ક્રાઉડ થાય છે, જ્યાં રોજગારી મળે છે, એવા આદિવાસીઓ માટે અમે આ એક યોજના છે ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ વિભાગની અને એનું ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એનું હેન્ડલ કરે છે. આજે TRI દ્વારા સાપુતારા ખાતે મૈસૂર ફેસ્ટિવલ લાગેલો છે, એમાં અમને સ્ટોલ મળ્યો છે ને એ સ્ટોલમાં અમારો જે ફર્નિચર ક્રાફ્ટ લાગેલું છે ને પહેલા નંબરનો સ્ટોલ છે ને અમને આજે એવો કસ્ટમર દ્વારા અમને એક સારો એક ઓર્ડર મળ્યો છે. 50 જેટલા ડાઇનિંગ ટેબલ, 70 જેટલા સોફા સેટનો ઓર્ડર મળેલો છે. ટોટલ 13 લાખની રકમ થાય છે. તો આટલો મોટો ઓર્ડર અમને પહેલી વાર મળ્યો છે તો અમને ખૂબ જ આનંદ થાય છે. અને જે અનાજ એકદમ ઓર્ગેનિક ખાતર વગરનું તૈયાર થાય છે, જીવામૃત, અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર, પછી ઘન જીવામૃત અને બીજ પટ, એ રીતે હું પોતે આપીને ખેતી કરું છું અને ખેડૂતોને કરાવું છું. શિવમાંથી જીવની સેવા, જૂનાગઢના ઓનલી ઇન્ડિયનની અનોખી મિલ્ક બેંક. શ્રાવણ માસમાં શિવાલયોમાં શિવલિંગ પર ચડાવવામાં આવતું દૂધ વેડફાઈ ન જાય અને જરૂરિયાતમંદો સુધી પહોંચે તેવો અનોખો હેતુ જૂનાગઢના 74 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારી ઓનલી ઇન્ડિયન છેલ્લા 13 વર્ષથી એક અનોખી મિલ્ક બેંક ચલાવી રહ્યા છે. વર્ષ 2012માં આવેલી ફિલ્મ ઓ માય ગોડમાંથી પ્રેરણા મેળવીને શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત તેઓ શિવાલયોમાં ખાલી કેન મૂકે છે, જેમાં શિવભક્તો શ્રદ્ધાપૂર્વક દૂધ પધરાવે છે. ત્યારબાદ આ એકત્ર થયેલું દૂધ ડેરીમાં ગરમ અને મીઠું કરાવી તેઓ જાતે ચકાસી ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો, સગર્ભા મહિલાઓ સુધી પહોંચાડે છે. દરરોજ 25 થી 30 લીટર અને મહિના દરમિયાન આશરે 1000 લીટર જેટલું દૂધ એકઠું કરી 3000 થી વધુ જરૂરિયાતમંદોને વિતરણ કરી તેઓ સાચા અર્થમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 7 વાગે જૂનાગઢના અલગ અલગ મંદિરોમાં 50 થી 100 મંદિરમાં ફરું છું. જૂનાગઢની 37 મંદિરોમાં 13 વર્ષથી મારી મિલબેંક ચાલુ હતી. 7 વાગે મૂકું, 11 વાગે લઉં છું, ગરમ કરાવું છું, સાથે ટેસ્ટ કરું છું. ત્યારબાદ જૂનાગઢની અલગ અલગ તમામ એરિયામાં 30 ફરી અને રોજની 10 થી 15 લીટર દૂધ, મહિનામાં 1000 લીટર દૂધ, ઓછામાં ઓછા 3500 ગરીબ બાળકો, નિર્ધન બાળકો, ભંગાર રહેતા હોય, સારું પાણી ન મળતું હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, ખુલ્લા બાળકો, ઓછામાં ઓછી 200 સગર્ભા સ્ત્રીઓ જે અને ધારણા બાળકની માતાઓ, ગરીબ મજૂર અને વૃદ્ધોને પાવ છું. કારણ કે શિવનો થોડો ભાગ જીવને મળે, જીવ પર રાજી અને શિવ બધાજી. જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો છે એમના માટે થઈને ખાસ એક પાત્ર મૂકેલું છે. એ પાત્રની અંદર આ લોકો જે દૂધ જે અર્પણ કરે છે, જે મહાદેવને બી અભિષેક થાય છે અને ગરીબ લોકોને અને જે જરૂરિયાતવાળા લોકો છે એને દૂધનું મતલબ વિતરણ થાય છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. રોડ પર ખાડા રાજ. વડોદરામાં રસ્તાના સમારકામ પાછળ માતબર રકમ ખર્ચવા છતાં વરસાદના નજીવા ઝાપટામાં જ રોડની હાલત ફરી બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રોડનું મટીરીયલ ધોવાઈ જતા વિપક્ષે પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. વિપક્ષે કામની ગુણવત્તા અને અધિકારીઓની ભૂમિકા અંગે તપાસની માંગ કરી છે. બીજી તરફ મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે હવે આધુનિક ટેકનોલોજી અને વિશેષ કેમિકલથી રસ્તાનું સમારકામ કરવામાં આવશે, તેમજ અધિકારીઓને સતત મોનિટરિંગની સૂચના અપાઈ છે. 2-4 દિવસે જ્યારે વરસાદના છાંટા પડે, 2-4 છાંટા પડે એટલે આ રોડ આખા તૂટી જાય છે. તૂટી જાય એટલે કે અહીંયાથી અસંખ્ય વાહનો પસાર થતા હોય. તમે જોઈ શકો અહીંયા આગળ કેટલી સ્કૂલો આવેલી છે. સ્કૂલોના બાળકોને સ્કૂલ જવા માટે તકલીફ. તાંડલજા ગામ કિસ્મત ચોકડીથી લઈને તાંડલજા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આજ સુધી બનાવવામાં તો આવ્યો જ નથી. જ્યારે પણ બનાવવામાં આવ્યો હશે તો ખાલી ઉપર ઠાગર ઠીંગર મારેલા છે. પૂરા સમગ્ર વડોદરા શહેરમાં પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું, પણ તે કામ ફક્ત અને ફક્ત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવાની કામગીરી હતી. તો પ્રોપર કામગીરી કરવા માટે અધિકારીને સૂચના આપી દીધી છે અને ડિપાર્ટમેન્ટ તથા હવે તો કોન્ટ્રાક્ટરને બી અમે જાહેર કર્યું છે, એટલે બંને ભેગા થઈને આ કામગીરી થશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.